ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, જે હું તમારા માટે સરસ રેસીપી લઈને આવ્યો છું। તો ચાલો તૈયાર થઈ જાઓ જોવા માટે। આજે આપણે સરસ મજાના કાચા બટેકાના કોઈ પણ જાતની ઝંઝટ વગર, એટલે કે મશીન વગર, પાટલી કે વેલણ વગર આપણે સરસ મજાના કાચા બટેકાના પાપડ તૈયાર કરવાના છે મિત્રો। અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે, તેમજ 10 જ મિનિટની અંદર તૈયાર થઈ જતા પાપડ છે મિત્રો। તો ચાલો આપણે સૌપ્રથમ બટેકાની છાલ ઉતારીને સરસ મજાના પાપડ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। આ રીતે આપણે પહેલાં બટેકાની છાલ ઉતારી લેવાની છે દરેક બટેકાની મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો, હું તમને પૂરેપૂરા માપથી આખી રેસીપી બતાવીશ મિત્રો। અને તમે પણ ઘરે સરસ મજાના આવા પાપડ બનાવજો મિત્રો। આ રીતે બટેકાને આપણે જેમ શાક સુધારતા હોય તેમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે મિત્રો। તો ચાલો દરેક બટેકાને આ રીતે છાલ ઉતારીને સૌપ્રથમ દરેક બટેકાના આ રીતે ટુકડા કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, આપણે બટેકાને સરસ રીતે કટિંગ કરી લીધું છે। હવે તેને મિક્સરની અંદર સરસ મજાનું ખીરું તૈયાર કરી લઈએ। કાચા બટેકાનું કટિંગ કર્યું છાલ ઉતારીને, ત્યાર પછી હવે મિક્સરની અંદર આપણે તેને સરસ રીતે વાટીને ખીરું તૈયાર કરવાનું છે મિત્રો। તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે સરસ મજાનું આપણું કાચા બટેકાનું ખીરું તૈયાર કરવાનું છે। ચાલો મિત્રો, સરસ મજાનું આપણું બટેકાનું ખીરું તૈયાર થઈ ગયું છે। અને હા, ખાસ એક યાદ રાખજો મિત્રો કે આપણે જે વાટકો આ રીતે ભરીને લેવાનું છે, જેટલું એક ખીરું બનશે એના કરતાં 2.5 ગણું પાણી આપણે તેની અંદર ઉમેરવાનું છે મિત્રો। એટલે ખાસ ભૂલતા નહીં, જે આપણે બટેકાનું ખીરું તૈયાર કર્યું હોય એનું માપ ખાસ લેવાનું છે। તમે જોઈ રહ્યા છો આપણે આ એક નાનો વાટકો જે ખીરું તૈયાર કર્યું હતું, તો તેના પ્રમાણમાં 2.5 વાટકા પાણી અંદર ઉમેરવાનું છે મિત્રો। આ 2 અને બીજું અડધું, એટલે કે આપણે 2.5 ગણું પાણી અંદર ઉમેર્યું છે મિત્રો। તો ચાલો હવે તેને આપણે ગેસ ઉપર બરાબર ઉકાળવાનું છે, જે હું તમને આગળથી પછી બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બટેકાનું ખીરું પાકી ગયું છે। તો આને આવી રીતે 5 થી 8 મિનિટ સુધી સરસ રીતે પકવવાનું છે। પછી જરૂર પડે તો 10 મિનિટ પણ આપણે તેને ઉકાળવાનું છે મિત્રો। તો ચાલો તેની અંદર મીઠું પણ બને તેટલું ઓછું નાખજો, કારણ કે નક્કર ખારું બની જાય છે। તમે જોઈ રહ્યા છો આપણે આ માપ પ્રમાણે ફક્ત અડધી ચમચી પણ નાખવાનું નથી મીઠું, અડધી ચમચી કરતાં પણ ઓછું જ મીઠું નાખજો મિત્રો। ચાલો તો તેની અંદર આપણે ચીલી ફ્લેક્સ અને કાળા તલ પણ અંદર ઉમેરી દઈએ થોડાક, કારણ કે તેમાં તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે। જ્યારે તમે કોઈ વાર રહ્યા હોય તો ફરાળમાં પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે થોડા કાળા તલ અને ચીલી ફ્લેક્સ પણ અંદર ઉમેરી દઈએ। કારણ કે પાપડમાં તે સરસ મજાનો તેનો સ્વાદ આવશે મિત્રો। તો ચાલો હવે આપણે તેને 2 મિનિટ સુધી ઠરવા દઈશું, અને ત્યાર પછી આપણા પાપડ બનાવવાની શરૂઆત કરશું મિત્રો। તમે જોઈજો, કારણ કે તેમાં મશીન કે વેલણની જરૂર નથી મિત્રો। ચાલો મિત્રો, સરસ રીતે આપણે હવે ચમચાની મદદથી જ આપણે પાપડને તૈયાર આ રીતે કરવાના છે મિત્રો।
તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણે ખરેખર પાટલી કે વેલણ કે મશીનની કોઈ જાતની ઝંઝટ નથી. ફક્ત આપણું ખીરું તૈયાર થઈ જાય એટલે ફક્ત ચમચાની મદદથી જ આ રીતે આપણે પાપડને તૈયાર કરશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પાપડ આપણે પાથરી વાળ્યા છે મિત્રો. તો તમે જોયું ને કે 5 જ બટેકાની અંદરથી કેટલા બધા પાપડ આપણે બનાવી શકીએ છીએ અને સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે મિત્રો. ચાર કે 5 બટેકામાંથી 50 ઉપર આપણે પાપડ બનાવ્યા છે અને એ પણ મોટી સાઈઝ છે થોડીક મિત્રો, કારણ કે તળશું એટલે ખૂબ જ મોટા બને છે. તો ચાલો મિત્રો, તમે પણ આવી ટ્રાય કરજો, કારણ કે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હવે હું તમને 8 થી 10 કલાક પછી જ્યારે સુકાઈ જાય પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણા કાચા બટેકાના પાપડ તૈયાર થઈ ગયા છે, જે તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, હવે આપણે તેને સરસ રીતે તેલની અંદર તળીને જોઈએ કેવા સરસ મજાના આપણા પાપડ તૈયાર થાય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાના આપણા કાચા બટેકાના પાપડ તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો થોડાક તળી લઈએ. ચાલો મિત્રો, સરસ મજાના આપણા કાચા બટેકાના પાપડ થઈ ગયા છે, જે હું તમને બતાવી રહ્યો છું. તમે પણ આવા સરસ મજાના કોઈ પણ જાતની ઝંઝટ વગર, એટલે કે વણવાની કે બાફવાની કે કોઈ પણ જાતની ઝંઝટ વગર, મશીનની પણ જરૂર નહીં, અને આવી રીતે સરસ મજાના બટેકાના પાપડ તમે બનાવજો મિત્રો, કારણ કે બાળકોને પણ ખૂબ જ ભાવે છે, આપણને પણ ભાવશે. ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રો. ફ્રાળમાં પણ લઈ શકાય છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા જે પાપડ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના ક્રિસ્પી, એકદમ સરસ મજાના પોચા પાપડ આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો મિત્રો, તમે પણ હવે આવા પાપડ બનાવજો, અને તમને કેવી લાગી આ રેસીપી એ પણ મને જણાવજો કોમેન્ટ દ્વારા મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાના કાચા બટેકાના પાપડ ચાખી લઈએ, ખાઈ લઈએ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.